સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળતાથી બહુ નજીક હોય તેવા સમાચાર મળી રહ્યા છે। સુરતના વરાછામાં 52 લાખ રૂપિયાની લૂંટ કરનાર આરોપીઓ પૈકી એક આરોપી અને એક મદદગારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। બાકીના 7 આરોપીઓને ઝડપવા અલગ અલગ ટીમો જે કામ કરી રહી છે તેને મોટી સફળતા મળી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટમાં હવે પોલીસ સફળતાની બહુ નજીક છે તેવા સમાચાર છે। 52 લાખ રૂપિયાની લૂંટ કર્યા પછી 8 આરોપીઓ કીમ જાય છે અને કીમથી તેઓ હિંમતનગર જાય છે, જ્યાં 52 લાખમાંથી 8 આરોપીઓ 1-1 લાખ રૂપિયા ખર્ચા પેટે લઈ લે છે અને બાકીની રકમનો હિસ્સો કેવી રીતના પાડવો તે બિહારની જેલમાં રહેલો માસ્ટર માઇન્ડ કુંદન ભગત નક્કી કરવાનો હતો। આ લૂંટ પછી ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના 2 શહેરોમાં દરોડા પાડી એક આરોપી અને એક તેના મદદગારને ઝડપી પાડ્યો। બાકીના 8 આરોપીઓની તપાસ ચાલુ છે, પરંતુ જે 2 આરોપીઓને સુરત લાવવામાં આવ્યા તેની તપાસ હવે ચાલી રહી છે। આ દરમિયાન આરોપીઓ ક્યાં રહ્યા હતા, કેવી રીતના રહ્યા હતા, કોને મળ્યા હતા, તેમના આધાર કાર્ડ ક્યાંથી બન્યા હતા અને કેવી રીતના તે રેકી કરતા હતા એમ બારીક વિગતો તેમણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આપી છે। બાકીના આરોપીઓને પકડવા 7 પોલીસ ઇન્સ્પેક્ટર દેશના અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડી રહ્યા છે। બીજા રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે। આ દરમિયાન અમારા સૂત્રો એવું કહે છે કે આવનાર કલાકોની અંદર ક્રાઇમ બ્રાન્ચ મોટો ઘટસ્ફોટ કરશે, કારણ કે તેમને બાકીના આરોપીઓ પૈકી મહત્વના કેટલાક આરોપીઓ મળી આવ્યા છે। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર।